હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યોર યુટ્યુબ ચેનલ. આજના વિડીયોમાં આપણે ધોરણ 4 વિષય ઇંગ્લિશ તેનું યુનિટ 1 લેટ્સ સેલિબ્રેટ તેનો પાર્ટ 2 જોઈશું. અને પહેલાંના વિડીયોમાં આપણે પાર્ટ 1માં પેજ નંબર 1 જોયું હતું, એટલે કે આજે આપણે પેજ નંબર 2થી સ્ટાર્ટ કરીશું. ઓકે, પેજ નંબર 2 પર છે લિસન ટુ ધ સ્ટોરી. હું તમને જે અંગ્રેજી શબ્દો છે એના અર્થ કહેતી રહીશ, તે તમારે નોંધી લેવા. ઓકે, તો લિસન એટલે સાંભળવું, સ્ટોરી એટલે વાર્તા, એટલે આ વાર્તા સાંભળવાની છે આપણે. ટાઇટલ છે અ ડે એટ ધ કાર્નિવલ. કાર્નિવલ એટલે મેળો, તો આનો મતલબ થાય કે મેળામાં એક દિવસ. ઓકે, જો અહીંયા આપણને એક ચિત્ર આપ્યું છે, 3 ઉંદર છે અને ટોય કારમાં બેઠા છે. તમે મેળામાં જતા હશો તો આવી કારમાં તમે બેઠા હશો. ઓકે, ઇટ ઇઝ કાર્નિવલ ડે. આજે મેળાનો દિવસ છે. હુર્રે. હુર્રે એટલે આનંદ દર્શાવતો એક શબ્દ છે. હુર્રે. શાઉટેડ લિટલ માઉસ. ઉંદરનું નામ શું છે? લિટલ. લિટલ એટલે આમ નાનું થાય, પણ અહીં ઉંદરનું નામ લિટલ છે. શાઉટ એટલે બૂમ પાડવી, અને શાઉટેડ એનું ભૂતકાળનું રૂપ થાય, તો લિટલ માઉસે બૂમ પાડી હુર્રે. હુર્રે શાઉટેડ લકી માઉસ. લકી માઉસે પણ બૂમ પાડી હુર્રે. હુર્રે શાઉટેડ ટાઇની માઉસ. ટાઇની એટલે નાનો ઉંદર, લકી એટલે નસીબદાર, બરાબર, પણ અહીંયા આપણે એમના નામ તરીકે લેવાનું છે, તો ટાઇની માઉસે પણ બૂમ પાડી હુર્રે. They plan to enjoy every ride. તેમણે મેળામાં દરેક જે રાઈડ હોય, બરાબર, તેને માણવાનું આયોજન કર્યું હતું. પ્લાન એટલે આયોજન કરવું. તેમણે દરેક રાઈડનો આનંદ માણવાનું આયોજન કર્યું હતું. બટ ડોન્ટ લૂઝ મી. લૂઝ એટલે ગુમાવી દેવું, ખોવી નાખવું. ટાઇની માઉસ સેડ ટુ હિઝ બ્રધર. એટલે ટાઇની માઉસ જે હોય છે એના ભાઈઓને શું કહે છે? પણ મને ભૂલી જતા નહીં. આપણે એવી રીતે લઈશું અહીંયા કે મને ભૂલી જતા નહીં, અથવા હું ખોવાઈ ના જાઉં, એનું તમે ધ્યાન રાખજો. દે રેસ્ડ ઓન ટોય કાર્સ. જો અહીંયા જે રમકડાની આ ગાડી છે એમાં એ લોકો રેસ લગાવે છે, ટોયસ કારમાં. આગળ They went up and down on the merry-go-round. merry-go-round એટલે જે મોટું ચકડોળ હોય છે મેળામાં. વેન્ટ એટલે જવું, અપ એટલે ઉપર, ડાઉન એટલે નીચે. તો તે મેરી-ગો-રાઉન્ડમાં ઉપર નીચે આવે અને જાય છે. ઓકે, આને મેરી-ગો-રાઉન્ડ કહેવાય. They enjoy the giant wheel. જાયન્ટ વ્હીલ એટલે સૌથી મોટું ચકડોળ હોય મેળામાં, તે લોકો જાયન્ટ વ્હીલની પણ મજા માણે છે. દે રોડ ધ ટોય ટ્રેન. રાઈડ એટલે સવારી કરવી, અને રોડ એ એનું ભૂતકાળનું રૂપ છે, તો તે ટોય ટ્રેન એટલે રમકડાની ટ્રેનમાં પણ સવારી કરે છે. આગળ અહીંયા એક ફુગ્ગાવાળો છે. હિઝ બ્રધર્સ વોક ટુ ધ બલૂન કાર્ટ. એટલે એના ભાઈઓ જે ફુગ્ગાની લારી હોય છે ત્યાં જાય છે. એન્ડ ઈચ ઓફ ધેમ બોટ અ બલૂન. અને ઈચ ઓફ ધેમ એટલે દરેક, બોટ બાયનું ભૂતકાળનું રૂપ થાય બોટ, તો તેઓ ફુગ્ગા ખરીદે છે. દરેક જણ ફુગ્ગા ખરીદે છે. 1 બલૂન 2. એક ફુગ્ગો, બીજો. વેઇટ. હવે ત્રીજો ફુગ્ગો આપવાનું થયું એટલે એમને એમનો નાનો ભાઈ ટાઇની માઉસ યાદ આવ્યો. વેઇટ. વેર ઇઝ ટાઇની માઉસ? ક્રાઇડ લિટલ માઉસ. જે લિટલ માઉસ હોય છે રડીને કહે છે કે ટાઇની માઉસ ક્યાં છે? હવે આગળ જોઈએ. લિટલ માઉસ એન્ડ લકી માઉસ રેન ટુ ધ ટોય કાર્સ. એટલે લિટલ માઉસ અને લકી માઉસ રન એટલે દોડવું, એનું ભૂતકાળનું રૂપ શું થાય? રેન. તો એ દોડીને ટોય કાર્સ જે હોય છે ત્યાં જાય છે. ટાઇની માઉસ વોઝન્ટ ધેર. વોઝ નોટ એનું ટૂંકું રૂપ થાય વોઝન્ટ, તો ટાઇની માઉસ ત્યાં હોતું નથી. દે રેન ટુ ધ મેરી-ગો-રાઉન્ડ. તે જે મેરી-ગો-રાઉન્ડ હોય છે ચકડોળ, ત્યાં પણ દોડીને જાય છે. ટાઇની માઉસ વોઝન્ટ ધેર.
ટાઇની માઉસ ત્યાં પણ નથી હોતું. જો ઓકે, હવે અહીંયા આ ચિત્ર જુઓ. દે રેન ટુ ધ ટોય ટ્રેન. આ જે ટોય ટ્રેન છે ત્યાં પણ જાય છે. ટાઇની માઉસ વોઝન્ટ ધેર. ટાઇની માઉસ ત્યાં નથી હોતું. દે રેન ટુ ધ જાયન્ટ વ્હીલ. હવે તે જે મોટું ચકડોળ હોય છે ત્યાં જાય છે. ટાઇની માઉસ વોઝ ધેર. ટાઇની માઉસ ત્યાં હોય છે, એટલે ટાઇની ઉંદર. દે થેન્ક ગોડ. થેન્ક એટલે આભાર માનો, ગોડ એટલે ભગવાન, તે ભગવાનનો આભાર માને છે. ધ માઇસ. જો માઉસ એટલે ઉંદર અને માઇસ, માઇસ એ માઉસનું બહુવચન છે. માઇસ એટલે ઉંદરો. ઓકે, હવે ઉંદરો બોટ શુગર કેન જ્યુસ. શુગર કેન એટલે શેરડી. ઓકે, તો તેઓ શેરડીનો રસ ખરીદે છે. 1 ગ્લાસ, 2 and 3. 3 ગ્લાસ ખરીદે છે. વોટ અ ફેન્ટાસ્ટિક ડે એટ ધ કાર્નિવલ. ફેન્ટાસ્ટિક એટલે અદ્ભુત, મજાનો. કેવો અદ્ભુત દિવસ હતો એ મેળાનો. હુર્રે હુર્રે હુર્રે, દે શાઉટેડ. તે બૂમો પાડે છે હુર્રે કરીને. દે એન્જોય અ લોટ. તેઓ ખૂબ જ આનંદ માણે છે. તેમણે ખૂબ જ આનંદ કર્યો હતો એવો એનો મતલબ થાય. ઓકે, હવે આગળ આપણે આ જે વાર્તા જોઈ એના પરથી આપણે પ્રશ્નો છે જોવાના છે. સિલેક્ટ ધ અપ્રોપ્રિએટ ઓપ્શન્સ. અપ્રોપ્રિએટ એટલે યોગ્ય, ઓપ્શન એટલે વિકલ્પ. એટલે યોગ્ય વિકલ્પ પસંદ કરો અને આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નનો જવાબ આપવાનો છે કે અહીં આપણે ઓપ્શન જ છે. ધ માઇસ વેન્ટ ટુ ધ. જે ઉંદર હોય છે ક્યાં જાય છે? ગાર્ડન, ફોરેસ્ટ, કાર્નિવલ કે ઝૂ? તો ક્યાં જાય છે? કાર્નિવલ. ઓકે, આગળ. દે રેન ટુ ધ. ક્યાં દોડીને જાય છે? તો ટોય ટ્રેન. ટોય ટ્રેન આગળ દોડીને જાય છે. દે બોટ. શું ખરીદે છે? તો શુગર કેન જ્યુસ ખરીદે છે. ઓકે, હવે આપણે આ રીડિંગ જોઈ લઈએ. રીડ ધ પેસેજ એટલે જે આપણને ફકરો આપ્યો છે વાંચવાનો છે. એન્ડ રાઇટ ધ નેમ ઓફ ધ બોડી પાર્ટ્સ ઓફ ધ એલિફન્ટ. જે હાથી છે એના શરીરના ભાગો આપણે લખવાના છે. તો પહેલા આપણે પેરેગ્રાફ જોઈએ. આઈ એમ અપ્પુ. હું અપ્પુ છું. આઈ એમ અ બેબી એલિફન્ટ. બેબી એલિફન્ટ એટલે હાથીનું બચ્ચું. હું હાથીનું બચ્ચું છું અથવા હું મદન્યું છું. આઈ હેવ 2 big ears. મારે 2 મોટા કાન છે. જ્યારે આપણી પાસે કોઈ વસ્તુ હોય તો એના માટે હેવ કે હેઝ વપરાય. આઈ જોડે હેવ આવે. આઈ હેવ 2 big ears. માય વેઇટ ઇઝ 100 kg. મારું વજન 100 કિલોગ્રામ છે. આઈ હેવ 2 white tusk. ટસ્ક એટલે પેલા જે દંતશૂળ હોય આ 2, એ મારે 2 દંતશૂળ છે. આઈ હેવ 4 legs. મારે 4 પગ છે. આઈ હેવ અ સ્ટ્રોંગ. સ્ટ્રોંગ એટલે મજબૂત, ટ્રંક એટલે સૂંઢ. મારે મજબૂત સૂંઢ છે. આઈ હેવ અ શોર્ટ ટેલ. શોર્ટ એટલે ટૂંકી. મારે ટૂંકી પૂંછડી છે. ટેલ એટલે પૂંછડી. આઈ લીવ ઇન ધ ફોરેસ્ટ. લીવ એટલે રહેવું, ફોરેસ્ટ એટલે જંગલ. હું જંગલમાં રહું છું. આઈ એમ સ્માર્ટ એન્ડ હેન્ડસમ. હું સ્માર્ટ એટલે હોશિયાર અને હેન્ડસમ એટલે સુંદર છું. ઓકે, હવે અહીંયા આગળ આપણને એના શરીરના ભાગ આપ્યા છે એ આપણે નોંધીશું. તો આ શું છે? ઈયર. આ શું છે? ટેલ. આ જે પગ છે એ લેગ છે. આ સૂંઢને કહેવાય ટ્રંક. અને આ જે દંતશૂળ છે એને કહેવાય ટસ્ક. ઓકે, હવે એના પરથી ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે. તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ જોઈ લઈએ. તો અપ્પુ ઇઝ અ બેબી એલિફન્ટ. ઇટ હેઝ 4 legs. હાથીને 4 પગ હોય. ઇટ હેઝ 2 white tusks. એને શું હોય? 2 સફેદ દંતશૂળ હોય. ઇટ હેઝ 2 big ears. એને શું હોય? 2 મોટા કાન હોય. ઇટ હેઝ અ સ્ટ્રોંગ ટ્રંક. એને શું હોય? મજબૂત સૂંઢ હોય. એની સૂંઢ વડે કેટલું બી વજન ઉચકી શકે. અને અહીંયા શું છે? ફાઇન્ડ ઓપોઝિટ વર્ડ. ઓપોઝિટ એટલે વિરોધી શબ્દ. તો લોંગ એટલે લાંબુ. તેનું વિરોધી શું થાય? શોર્ટ, ટૂંકું થાય. ઓકે, તો જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલના વિડીયોમાં આપણે પાર્ટ 3 જોઈશું. ઓકે, થેન્ક યુ.